નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરેલીમાં રાહત કામોની સમીક્ષા કરતા પ્રભારી સચિવ 366 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો। રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પૂરજોશમાં। કરજણ ડેમમાં જળસપાટીમાં વધારો। જીઆઈડીસી વસાહતોના પ્લોટની વપરાશ સમય મર્યાદા માટે એક્ઝિટ પોલિસી ઘડવાની મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની જાહેરાત। મધ્ય ગુજરાત ઝોનની ઔદ્યોગિક વસાહતની મળેલી બેઠક। રાજકોટની એક શાળાએ સૌર ઉર્જાના ઉપયોગની કરી પહેલ। પર્યાવરણને જાળવવાનું વિશિષ્ટ પગલું। વલ્લભીપુર નજીક મૂળધરાઈ ગામ પાસે આજે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 5 સભ્યોના મોત। નીતિ આયોગની ઉપસમિતિની મળેલી બેઠકમાં સરકારની યોજનાઓમાં અપેક્ષિત પરિણામો મળે તે અંગેની સઘન ચર્ચા। 10 રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાતે જશે। વિદ્યુત વિકાસ યોજના સહિત ટ્રોમા સેન્ટરનું કરશે લોકાર્પણ। જોઈએ સમાચાર વિગતવાર। નીતિ આયોગની એક મહત્વપૂર્ણ ઉપસમિતિની આજે નવી દિલ્હી ખાતે બેઠક મળી હતી। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ આ બેઠક મળી હતી। આ બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અપેક્ષિત પરિણામો આપે તેવી સફળતા માટે ચર્ચા કરવામાં આવી હતી। આ સમિતિમાં 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અંદમાન નિકોબારના ઉપરાજ્યપાલ સભ્યો છે। બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓની સંખ્યા અને નવીન યોજનાઓ ઉપર ચર્ચા થઈ હતી। આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી તથા ઉપરાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપસમિતિની બેઠક હવે 5 જુલાઈએ મળશે। नंबर ऑफ स्कीम्स कम करनी चाहिए। कोर और ऑप्शनल 2 हिस्सों में स्कीम्स को बांटना चाहिए। फंडिंग पैटर्न के बारे में भी चर्चा हुई है, लेकिन कुछ और सुझाव आए हैं। उन सुझावों पर मैंने सीओ नीति आयोग की अध्यक्षता में एक कमेटी बनाई है। वो विचार करके उसको ड्राफ्ट करेंगे और ड्राफ्ट करके फाइनली 5 तारीख तक दिखाएंगे और उसके बाद प्रधानमंत्री जी को भेज देंगे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે। વારાણસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 863 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી એક એકીકૃત વિદ્યુત વિકાસ યોજનાનું ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રી કાશી વિશ્વવિદ્યાલય ખાતે એક ટ્રોમા સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી વારાણસી ખાતે 3 મોટી નવીન યોજનાઓનો શુભારંભ કરાવશે, જેમાં વારાણસીના ઘાટ પર આવેલા વીજળીના તારને જમીનમાં નાખવામાં આવશે, તેમજ બીજી યોજનામાં રાષ્ટ્રીય રાજમાર્ગ 56 પર બાબતપુર એરપોર્ટથી વારાણસી શહેર સુધીના રસ્તાને પહોળો બનાવવા માટેની યોજના તથા વારાણસી શહેરમાં રિંગ રોડ બનાવવા માટે પ્રથમ તબક્કાના કાર્યની શરૂઆત કરાવાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી ઉપરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે। પ્રધાનમંત્રી અત્યાર સુધી આ કાર્યક્રમમાં 8 વખત લોકો સાથે વાતચીત કરી ચૂક્યા છે। ગઈ 21 મેના રોજ થયેલા પ્રસારણમાં તેઓએ પૂર્વ સૈનિકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર એક પદ એક પેન્શન મુદ્દાનો ઉકેલ લાવશે। અમરેલી જિલ્લામાં ચાલી રહેલા રાહત કામોની સમીક્ષા કરવામાં આવી હતી। ગાંધીનગરથી આવેલા પ્રભારી સચિવ અંજુ શર્માએ પરિસ્થિતિની જાત માહિતી મેળવી હતી। તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ ચાલુ કરી દેવામાં આવ્યો છે। વરસાદને લીધે રસ્તાઓ તૂટી ગયા હતા, તેનું સમારકામ કરાયું છે। લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કરો મોટી સંખ્યામાં સેવામાં મુકાયા છે। 366 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરાયો છે। નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમની સપાટી ઉનાળામાં રૂલ લેવલ કરતાં પણ ઘટી ગઈ હતી। ચાલુ વર્ષે સારા વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટી 32% પર પહોંચી ગઈ છે। દેડિયાપાડા અને સાગપારા તાલુકામાં 1.5 થી 2 ઇંચ વરસાદ પડતા સપાટી 96.99 થી વધીને 99.7 પર પહોંચી છે। કરજણ ડેમમાં પાણીની સપાટી ઘટવાને લીધે સત્તાધીશો દ્વારા સિંચાઈ માટે પાણી તથા વીજ મથક બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ સારા વરસાદને પગલે 1 જુલાઈ સુધીમાં 99.78ની સપાટી પાર કરશે
પછી જ આ વિદ્યુત મથકના બંને ટર્બાઇન શરૂ કરી દેવામાં આવશે તેમ ડેમ સત્તાધીશો આશા રાખી રહ્યા છે. 2.84 મીટર જેટલું પાણીનું લેવલ વધ્યું છે અને પૂર્ણ જળ સપાટીએ 115.25 મીટર સામે આજનું લેવલ 9.983 મીટર છે, જે કુલ જળાશયના જથ્થા સામે 34% જેટલું થાય છે. અને આ વર્ષે સારો વરસાદ આવશે અને આ જળાશય પૂર્ણ સપાટે વરસે એવી અમને ધારણા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મધ્ય ઝોનના જીઆઈડીસીના એસ્ટેટ ઉદ્યોગકારોની સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડાની ઔદ્યોગિક વસાહતોના મંડળના પદાધિકારીઓની સાથે વિસ્તારપૂર્વક બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું. આનંદીબહેન પટેલે જીઆઈડીસી વસાહતોના પ્લોટના વપરાશની સમય મર્યાદા માટે એક્ઝિટ પોલિસી ઘડવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ચારેય ઝોનની આવી વિભાગીય બેઠકો સંપન્ન થતાં ઉદ્યોગ અને જીઆઈડીસીના અધિકારીઓને બેઠકમાં આવેલી રજૂઆતોને યોગ્ય સમય મર્યાદામાં ઉકેલ લાવવા અને ચોક્કસ નીતિ ઘડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સૌર ઉર્જા એ પરંપરાગત ઉર્જાનો એક વિકલ્પ બની રહ્યો છે. સૌર ઉર્જાના ઉત્પાદન દ્વારા પર્યાવરણને પણ બચાવી શકાય છે. પ્રસ્તુત છે રાજકોટની એક શાળાએ સૌર ઉર્જાના ઉપયોગની કરેલી વિશિષ્ટ પહેલ વિશે એક અહેવાલ. આ છે રાજકોટની વિરાણી હાઈસ્કૂલ. આમ તો અન્ય શાળાઓ જેવી જ સામાન્ય લાગતી આ શાળાની પહેલ અતિ વિશિષ્ટ છે. ગુજરાતમાં આ કદાચ પ્રથમ શાળા છે જે સૌર ઉર્જાના ઉત્પાદન દ્વારા પર્યાવરણ બચાવવામાં યોગદાન આપી રહી છે. વિરાણી હાઈસ્કૂલે તેની વિશાળ ઇમારતની છત પર સોલાર પેનલ બેસાડી તમામ ઇલેક્ટ્રોનિક સાધનોને સૌર ઉર્જા વડે ચલાવવાનો પ્રારંભ કર્યો છે. સૌર ઉર્જાના ઉપયોગના કારણે શાળાને પ્રતિમાસ ₹25,000ના વીજ બિલની બચત થાય છે. વિરાણી હાઈસ્કૂલ દ્વારા શાળાની છત પર 230 વોટ પાવરની એક એવી 154 સોલાર પેનલ બેસાડવામાં આવી છે. પેનલમાંથી રોજના 35 કિલોવોટ સૌર ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના થકી શાળાના 21 એર કન્ડિશનર, 25 કમ્પ્યુટર્સ, 100 પંખા, 120 ટ્યુબલાઇટ્સ અને 12 પ્રિન્ટર્સ ચલાવવામાં આવે છે. ફિટ કરવાથી આટલું કાર્બનનું ઉત્સર્જન છે એ થતું અટક્યું છે, જેથી પર્યાવરણને પણ એક પ્રકારની મદદ છે એ કરી છે અને વિદ્યાર્થીઓ તથા સમાજને પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડેલું છે એમ કહી શકાય. વિદ્યાર્થીઓ પણ આ વ્યવસ્થાથી ખુશ છે. આ સોલર સિસ્ટમની મદદથી અમે 3 કોમ્પ્યુટર લેબ, 40 ક્લાસ અને 25 એર કન્ડિશન ચલાવી રહ્યા છીએ અને આજે પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. વિરાણી સ્કૂલે સોલાર પેનલ લગાવી વાર્ષિક 29.5 ટન કાર્બનનું ઉત્સર્જન બચાવ્યું છે. આટલા ટન કાર્બનનું ઉત્સર્જન રોકવા માટે 52 એકર જમીનમાં અંદાજે 1050 વૃક્ષો વાવીને ઉછેરવા પડે, તેમજ એક જ ગાડી 85,315 કિલોમીટર ચાલીને જેટલું પ્રદૂષણ કરે તે રોકવા જેટલો ફાયદો આ સોલાર પેનલથી થશે. बेनिफिट्स है जैसे कार्बन फुटप्रिंट्स, ये 1000 वृक्ष प्लांट किए हैं, इतना बेनिफिट इसमें है. मेरे ख्याल से सब स्कूल्स को करने चाहिए बिकॉज इट इज़ एनवायरनमेंट फ्रेंडली एंड वी स्ट्रांगली रेकमेंड ये करना चाहिए. 1 કિલો વીજળી ઉત્પન્ન કરવા માટે છત પર 150 સ્ક્વેર ફીટની જગ્યા જોઈએ. હવે રૂફટોપ સિસ્ટમથી સામાન્ય ઘર વપરાશ માટે પણ સોલાર સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. 1 કિલોવોટની ઓન-ગ્રીડ પેનલ ₹80,000માં તૈયાર થઈ જાય છે. આ સંજોગોમાં જો વધુને વધુ લોકો સોલાર સિસ્ટમને અપનાવતા થાય તો પર્યાવરણની જાળવણીમાં સિંહ ફાળો આપી શકાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાવનગરના વલ્લભીપુર નજીક મૂળધરાઈ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આજે સવારે એક સામાજિક પ્રસંગ પૂરો કરી બોટાદનો પરિવાર કારમાં વલ્લભીપુરથી બોટાદ પરત ફરી રહ્યો હતો ત્યારે મૂળધરાઈ ગામ પાસે તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં કારમાં સવાર 2 મહિલા સહિત એક જ પરિવારના 5 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે બોટાદમાં ભારે ગમગીની છવાઈ છે. અમદાવાદ શહેરમાં દલિત સેના અને લોક જનશક્તિ પાર્ટીના કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી.
બેઠકમાં રાજ્યના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ વર્ષને જનહિતમાં ઉજવણી કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ કેન્દ્ર સરકારની દલિત હિતની યોજનાઓ તેમજ પ્રધાનમંત્રીની કલ્યાણકારી યોજનાઓને જન સુધી પહોંચાડવાના હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ અગ્રણી મુકેશ ગુર્જરે જણાવ્યું હતું. ભારત સરકારની કલ્યાણકારી જે યોજનાઓ છે, જે ખાસ કરીને જે દલિત વર્ગના લોકો જે વંચિત છે એ લોકોને સુધી અમે આ જે યોજનાઓ છે ભારત સરકારની કે રાજ્ય સરકારની એના માટે પણ સાથે સાથે અમે જાગૃત કરીશું અને વધારેમાં વધારે અમારી જે મેમ્બરશિપ છે દલિત સેનાની વધારેમાં વધારે અમે દલિત સેનાની મેમ્બરશિપ અમે કરીશું. એના માટે આજે આ મિટિંગ અમે બોલાવવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી પશ્ચિમના આકાશમાં રાતના અંધારામાં ત્રિકોણ તસવીર જોવા મળે છે. લોકો તેને તારાની સ્થિતિ જ સમજતા હતા, પરંતુ વાસ્તવમાં એ તારા નહીં પરંતુ સૌરમંડળના બે ગ્રહ ગુરુ અને શુક્રનો નયનરમ્ય નજારો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સૌરમંડળના બે ગ્રહો આજકાલ આકાશમાં જોવા મળે છે. એક સાથે ગુરુ અને શુક્ર ગ્રહનો નજારો જોવાનો લાવો મળી રહ્યો છે. બંને ગ્રહો આજકાલ પૃથ્વીની નજીક છે. ચંદ્રોદય પછી આ બંને ગ્રહ ચંદ્ર સાથે ત્રિકોણ સર્જે છે. સામાન્ય માનવીઓ ઉપરાંત ખગોળશાસ્ત્રીઓમાં પણ આ અવકાશી ઘટનાએ ભારે આકર્ષણ સર્જ્યું છે. અમદાવાદ સાયન્સ સિટીના વિજ્ઞાની નરોત્તમ સાહુએ જણાવ્યું હતું કે 30 જૂનના રોજ આ બંને ગ્રહો એટલા નજીક આવી જશે કે પૃથ્વી પરથી જોતા એકબીજામાં સમાયેલા લાગશે. मून, जुपिटर और वीनस, दैट मीन्स शुक्र, बृहस्पति और हमारा चंद्रमा, वो तीनों का बहुत ब्राइटनेस होते हैं. जैसे मून का क्रेसेंट मून से धीरे धीरे इनका आकार बड़ा होता है एंड जुपिटर एंड वीनस का इनके भी सर्कुलर मोशन में जिस तरीके से वो अर्थ के आसपास आते हैं तो ये एक मून एक इधर ट्रायंगल शेप और एक मून नीचे रह करके एक हाफी स्पेस का जैसा होता है कार्टून कैरेक्टर, इस तरीके से दिखने के लिए हमको महसूस होते हैं. एंड सेकेंड थिंग, अभी इस तरीके से जून महीने का जो अंतिम चरण होगा जून 31 जून को, उसी दिन वीनस और जुपिटर ये एक बहुत स्पेशल पोजीशन में रहेंगे जिसमें हम लोग देखेंगे कि वीनस सेकेंड प्लैनेट है एंड जुपिटर हमारा 5th प्लैनेट है. तो ये दोनों जैसे लगेगा एक आगे पीछे होता है एंड इतने बराबर इतने क्लोजली होते हैं तो ये एक रियल सेलेस्टियल इवेंट होगा सबके लिए. કેટલાક રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે અતિવૃષ્ટિનો સામનો કરી રહેલ ગુજરાત અને ઉત્તરાખંડ રાજ્યને કેન્દ્ર તરફથી પૂરેપૂરી મદદની હૈયાધારણ આપી છે. ગૃહમંત્રીએ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવત સાથે વાતચીત કરી રાજ્યની સ્થિતિની જાણકારી મેળવી હતી. ઉત્તરાખંડમાં પૂર સંકટને કારણે ચારધામ યાત્રા હાલમાં સ્થગિત છે. રોકાણ માટે ભારત દુનિયાના દેશોમાં સૌથી ફાયદાકારક દેશ બન્યો છે. આ સર્વે 110 દેશોમાં કરવામાં આવ્યો છે અને ભારત અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશોને પાછળ ધકેલી પ્રથમ ક્રમે પહોંચ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા એક વર્ષમાં રોકાણ વધારવા અને અર્થતંત્રને મજબૂત બનાવવા જે પ્રયત્નો કર્યા છે તેના ફળ હવે મળી રહ્યા છે. સરકારે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ સાથે સંકળાયેલી પેઢી સબરંગ કમ્યુનિકેશન એન્ડ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડની CBI તપાસના આદેશ આપ્યા છે. પેઢીએ ગૃહ વિભાગની મંજૂરી વિના કથિત રૂપે વિદેશી આર્થિક ધન સહાય કાયદાનું ઉલ્લંઘન કરીને ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી $2,90,000 ભંડોળ મેળવ્યું હોવાના આક્ષેપ બદલ તપાસના આદેશ અપાયા છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.